राजू किंजल बिल्कुल सीधा दृश्यों છે આપ જોઈ શકો છો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમના પરિવાર સાથે પ્રથમ કારમાં છે જ્યારે બીજી કારમાં તેમના પુત્ર જય શાહ છે કોન્વોય સાથે તમામ જે કાફલો છે તે પહોંચી ચૂક્યો છે કલેક્ટર ઓફિસ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે કેસી પટેલ તેમની સાથે વાત કરવામાં આવે તો તમામ જે બીજેપીના નેતાઓ છે દિગ્ગજો છે તે અહીંયા ઉપસ્થિત છે બીજી વખતે ગૃહપ્રધાન છે તે પોતાનું ફોર્મ છે તે ગાંધીનગર માટે ભરી રહ્યા છે આપ જોઈ શકો છો કે સીધા દર્શકો કે તમામ જે લોકો છે કેન્દ્રીય ગૃહપ્રધાન પરિવાર સાથે પહોંચી ચૂક્યા છે અને પરિવાર સાથે પહોંચ્યા બાદ તેમના સાથે જે સમર્થકો છે તે પણ અહીંયા આવી ચૂક્યા છે ખાસ કરીને જે જ્ઞાન થીમ છે ગરીબ યુવા અન્નદાતા અને મહિલા આ જે થીમ ઉપરના જે 4 ટેકેદારો છે તે પણ અહીંયા આવી ચૂક્યા છે તેની સાથે જ મુખ્યપ્રધાન દ્વારા પણ શુભેચ્છા મુલાકાત હતી તે કલેક્ટર માફ કરશો સર્કિટ હાઉસ ખાતે લેવામાં આવી હતી ગુજરાતની 26 બેઠકોમાં સૌથી મહત્વની બેઠક ગાંધીનગર લોકસભા કેમ કે ત્યાંથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બીજી વખતે દાવેદારી કરી રહ્યા છે અને દાવેદારીની સાથે આ બેઠક પરની જે લીડ છે તે લીડનો લક્ષ્યાંક છે તે 10 લાખ આપવામાં આવ્યો છે આ 10 લાખના લક્ષ્યાંકને પાર કરવા માટે છેલ્લા કેટલા સમયથી કવાયત છે તે પણ ચાલી રહી છે ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગર હંમેશા હાઈ પ્રોફાઇલ સીટ છે તે રહી છે એક સમય શંકરસિંહ વાઘેલાની વાત કરવામાં આવે કે લાલકૃષ્ણ અડવાણીની વાત કરવામાં આવે તમામ લોકો ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર ભાજપના રહ્યા છે અને હવે કહી શકાય કે આજે વારસો છે આ વિરાસત છે તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળી છે 5 વર્ષમાં કરેલા કામોને લઈને ગઈકાલે તેમણે રોડ શો માધ્યમે 6 વિધાનસભામાં તેમણે મુલાકાત લીધી હતી બમ્પર શક્તિ પ્રદર્શન તે કર્યું હતું અને આજે હવે જે વિજય મુહૂર્ત છે 12:39 એ વિજય મુહૂર્ત છે તે માનવામાં આવતું હોય છે અને 12:39 ના વિજય મુહૂર્ત અને સાચવવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે અહીંયા પહોંચી ચૂક્યા છે ખાસ કરીને તેમની જે બંને પૌત્રીઓ છે તે પણ અહીંયા આવી ચૂકી છે પરિવાર સાથે જ્યારે પહોંચ્યા છે ત્યારે જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે પણ પહોંચ્યા છે 26 બેઠકમાંથી સૌથી મહત્વની બેઠક અને ટૂંક સમયની અંદર જ અમિત શાહ છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરશે અને તેમની સાથે 4 અલગ અલગ વર્ગના જે ટેકેદારો છે તે ટેકેદારો પણ ત્યાં ઉપસ્થિત રહેશે અને આ સાથે જ ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવારોનું ઉમેદવારી ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે પણ પૂર્ણ થઈ જશે બિલકુલ કિંજલ વર્ગને લઈને ખાસ આ વખતે ભાર દેખાઈ રહ્યો છે જ્યાં સુધી આપણે ચૂંટણી ઢંઢેરાની વાત કરીએ ત્યાં પણ આ જ પ્રકારે એક ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી અને જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે આ વર્ગને સાથે રાખીને આ પ્રકારે ઉમેદવારી પત્ર ભરવું એક સીધો સંકેત છે એ સંકેતથી આગામી દિવસોમાં શું ફરક આપ જોઈ રહ્યા છો કિંજલ જી બિલકુલ વડાપ્રધાન દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે એમણે એવું કહ્યું કે અમારી માટે માત્ર 4 જ વર્ગ છે અને આ 4 વર્ગની અંદર જે તેમણે બાયફર્ગેશન કર્યું સૌથી પહેલાં તેમાં તેમણે વાત કરી કે એક વર્ગ એ છે કે જે ગરીબ છે કે જેમને તેમને હવે ગરીબીમાંથી બહાર લાવવાના છે બીજો વર્ગ એટલે કે ખેડૂત અન્નદાતા કે જેમની માટે સરકારે અનેક કામ છે તે કરવાના છે ત્રીજા વર્ગમાં યુવાઓની વાત કરવામાં આવે છે અને ચોથા વર્ગમાં મહિલાઓની વાત કરવામાં આવે છે એટલે કે ભાજપની જો વાત કરવામાં આવે કેન્દ્ર સરકારની વાત કરવામાં આવે સંગઠનની વાત કરવામાં આવે તો આગામી દિવસમાં આ 4 પાયા અને આ 4 પાયાની વાત એટલે કરવામાં આવી હતી કે વિપક્ષ દ્વારા જે રીતે અલગ અલગ જાતિઓની વાત કરવામાં આવતી હોય છે જ્ઞાતિ જાતિ ભેદની વાત કરવામાં આવતી હોય છે તો ભાજપ દ્વારા ખાસ કરીને વડાપ્રધાન દ્વારા ફોર્મ્યુલા આપવામાં આવ્યો કે અમારી માટે આ જ 4 જ્ઞાતિ છે આ જ 4 વર્ગ છે અને આ જ 4 વર્ગ માટે ભાજપે આ ભૂતકાળમાં પણ કામ કર્યું છે અને આગામી સમયમાં પણ કામ કરશે અને જે જ કારણ હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાન મનસુખ માંડવિયાની માફ કરશો કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની વાત કરો કે પછી પુરુષોત્તમ રૂપાલાની વાત કરો કે જે 26 બાકીના જે ઉમેદવાર છે એની વાત કરો તમામમાં આ જે ફોર્મ્યુલા છે તે જોવા મળ્યો છે ટૂંક 12:39 વિજય મુહૂર્ત છે વિજય મુહૂર્ત બાદ સીધા અમિત શાહ અહીંથી રવાના થવાના છે એરપોર્ટ તેમની જે અલગ અલગ રેલીઓ છે રેલીઓની અંદર ખાસ કરીને પાલી ખાતેની જે રેલી છે રેલીને આમાં તે સંબોધન કરવાના છે અને એ જ કારણ છે કે 12:39 જે વિજય મુહૂર્ત છે તેને સાચવવાનો જે પ્રયાસ છે તે થઈ રહ્યો છે અને વિજય મુહૂર્ત બાદ હવે જે બીજા ઉમેદવારો છે બીજા કેન્ડિડેટ છે તેની માટે કેમ્પેન છે તે અમિત શાહ કરશે જે આ વખતની વાત કરવામાં આવે તો હંમેશા એવું કહેવામાં આવતું હતું કે દક્ષિણ ભારત એ ક્યારેય ભાજપ સાથે નથી હોતો અને કદાચ જ્યારે ભાજપમાં અમિત શાહને ચાણક્ય તરીકે માનવામાં આવતા હોય છે ત્યારે આ જે નેમ છે તે તોડવાનો પ્રયાસ પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યો ને એ જ કારણ છે કે આ વખતે દક્ષિણ ભારતની તમામ જે જવાબદારી છે તે અમિત શાહને આપવામાં આવી સૌથી વધારે જો મદુરાઈના પ્રવાસ હોય કે અલગ અલગ વિસ્તારોના પ્રવાસ હોય તે કરવામાં આવ્યા રાહુલ ગાંધીની જે સીટ બદલવામાં આવી તેની ઉપર પણ જે ચેલેન્જ લગાતાર કરવામાં આવ્યા બંગાળની અંદર મમતા બેનર્જી દ્વારા જે પ્રકારે
નિવેદન કરવામાં આવી રહ્યા છે તેનું પણ કાઉન્ટર છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો અમિત શાહની વાત કરવામાં આવે તો એમને ખૂબ જ સ્પષ્ટતાથી માનવું છે કે બંગાળની વાત કરવામાં આવે કે દક્ષિણ ગુજરાતની વાત, માફ કરશો, દક્ષિણ ભારતની વાત કરવામાં આવે કે પછી હરિયાણાની વાત કરવામાં આવે કે પંજાબની વાત કરવામાં આવે, તમામ જગ્યાઓ પર જે બેઠકો છે બેઠકોમાં વધારો થવાનો છે. બિલકુલ કિંજલ, આપણી સાથે જોડાયા રહેજો. ખાસ એક અપડેટ આપી દઉં, વિજય મુહૂર્તમાં ગૃહપ્રધાને હવે ફોર્મ ભરી દીધું છે અને આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમિત શાહ ઉમેદવારી પત્ર ભરી રહ્યા હતા એ વખતના, અને હા, ઉમેદવારી પત્ર ભર્યા બાદ હવે આગામી રણનીતિઓ જે છે એની લઈને વધુ પ્રચાર એકદમ તેજ થઈ જશે. કિંજલ, એક બાબત મહત્વપૂર્ણ છે કે જ્યારે વિજય મુહૂર્તની અંદર આ પ્રકારે ફોર્મ ભરાતું હોય છે તેમાં સીધી રીતે આ ફોર્મ સબમિટ થતું હોય છે, પણ આ 4 વર્ગને ધ્યાનમાં રાખીને ઉમેદવારી પત્ર ભરવું અને તેની સાથે તમામ ગતિવિધિઓ કરવી, મતલબ કે ફંડા એકદમ ક્લિયર છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને લીધે કઈ રીતે આગળ વધવું છે. ખાસ કરીને આ જે સમગ્ર પ્રોસિજર હોય છે, અમિત શાહ ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે અને જે પ્રોસિજર છે તે સમજાવવાનો જરા પ્રયત્ન કરો કિંજલ. જી બિલકુલ, વાત કરવામાં આવે જ્યારે વિજય મુહૂર્તની વાત હોય છે તો અમિત શાહની વાત કરવામાં તો અમિત શાહ પહેલા જે ભાજપની ટીમ અને લીગલ ટીમ હતી તે અહીંયા પહોંચી ચૂકી હતી. ઉમેદવારી જે પત્ર છે તેની અંદર કોઈ કચાશ નથી, કોઈ ખામી નથી, તમામ જે એફિડેવિટ છે તે યોગ્ય રીતે ભરવામાં આવેલી છે. તેની સાથે જો ડમી ઉમેદવારની વાત કરવામાં આવે તો ડમી ઉમેદવાર તરીકે અશોક પટેલ છે કે જે ગઈકાલે જ તેમણે પોતાની જે એફિડેવિટ છે, માફ કરશો, ગઈકાલે તેમણે પોતાનું ઉમેદવારી પત્ર છે તે ભરી દીધું છે અને ત્યારબાદ હવે આજની વાત કરવામાં આવે કેમ કે જે ઉમેદવારી પત્ર હોય છે તે આજે નોમિનેશન ભરવાનો છેલ્લો દિવસ છે. કોઈ પણ પ્રકારની જે એફિડેવિટ છે, એફિડેવિટમાં કોઈ પણ પ્રકારની કચાશ નથી, ઉમેદવારી ફોર્મમાં કોઈ પણ પ્રકારની ખોટ નથી. તો આ જે તમામ બાબતો છે, તમામ બાબતો પર ધ્યાન રાખવામાં આવતું હોય છે. સમાન રીતે 10 મિનિટ જેટલો જે સમય હોય છે તે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો રહેતો, એટલે અડધો કલાક જેટલો પણ સમય રહેતો હોય છે, પરંતુ ભાજપ દ્વારા એ પ્રયાસ હંમેશા કરવામાં આવતો હોય છે કે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે વિજય મુહૂર્ત સાચવવાનું હોય છે. ત્યારે તમામ બાકીની જે ક્વેરી છે તે જે સિનિયર નેતાઓ હોય છે તેની અંદર લીગલ ટીમ પહેલાથી જ મળી અને શોર્ટ આઉટ કરી લેતી હોય છે કે જેના કારણે વિજય મુહૂર્ત છે તે સચવાઈ શકે. જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા કે કલેક્ટર દ્વારા જે ફોર્મ છે તે ફોર્મ આપવામાં આવ્યું, ફોર્મ જે સ્વીકારવામાં આવ્યું અને આની સાથે જ વિજય મુહૂર્તમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાની જે ઉમેદવારી ફોર્મ છે તે ભરી દીધું છે. કહી શકાય કે ઉમેદવારી છે તે નોંધાવી દીધી છે. બિલકુલ કિંજલ, હાલ એક અપડેટ મહત્વપૂર્ણ આપી દઉં. CR પાટીલે પણ ઉમેદવારી પત્ર નવસારી લોકસભા બેઠક ઉપર ભર્યું છે. આ તરફ જ્યાં અમિત શાહ તેમણે પણ ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આ બંને હાઈ પ્રોફાઇલ બેઠક છે અને બંને દાવેદારોએ અહીં જે ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ જો આ બેઠકોની વાત કરવામાં આવે તો સૌથી વધારે લીડ CR પાટીલ ગઈ વખતે આખા દેશમાંથી સૌથી મહત્વપૂર્ણ લીડ સાથે બેઠક જીતી હતી અને આ વખતે ગાંધીનગર લોકસભા બેઠક છે ત્યાં પણ મહત્તમ લીડ સાથે જીતવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કિંજલ, જ્યાં સુધી ભાજપની વાત છે, માઇક્રો પ્લાનિંગ ઉપર હંમેશા ધ્યાન દેવાતું હોય છે અને જ્યાં દિગ્ગજો દાવેદારી કરી રહ્યા છે ત્યાં આ વખતે ન માત્ર 5 લાખ પણ તેનાથી પણ વધારે લીડ મળી શકે તે માટેના પ્રયત્ન ખાસ કરવામાં આવી રહ્યા છે. માઇક્રો પ્લાનિંગની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો દિગ્ગજોની જે હાઈ પ્રોફાઇલ બેઠકો છે ત્યાં માઇક્રો પ્લાનિંગને લઈને શું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે જેથી મહત્તમ લીડથી આ દાવેદારો જીતી શકે?